ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો જંબુસરમાં પ્રારંભ થયો। જંબુસર કેન્દ્રના ધોરણ 10 અને 12ના મળી કુલ 2560 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે। જંબુસર કેન્દ્રમાં SNIC નગરપાલિકા હાઈસ્કૂલમાં SSC બોર્ડના 150 વિદ્યાર્થીઓ તેમજ શ્રીમતી HS હાઈસ્કૂલમાં 257 પરીક્ષાર્થીઓ તેમજ મૌલાના મદની હાઈસ્કૂલમાં 600 પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં 450 પરીક્ષાર્થીઓએ મળી કુલ 1157 પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં SSC બોર્ડની પરીક્ષા આપનાર છે। આ કેન્દ્રમાં જંબુસર નગરની માધ્યમિક શાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની સારોદ, અમનપુર, નોંધણા, જંત્રાણ, છિદ્રા, દેવલા, ટંકારી બંદર, કરમાળ, ભડકોદરા, ખાનપુર દે, નાડા, માલપુર વગેરે શાળાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે। જંબુસર એક કેન્દ્રમાં HSC બોર્ડમાં SNIC નગરપાલિકા હાઈસ્કૂલમાં 300 પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં 360 પરીક્ષાર્થીઓ તેમજ આદર્શ ગર્લ્સ એક વિદ્યાલયમાં 330 પરીક્ષાર્થીઓ મળી કુલ 980 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપનાર છે। જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહની એક પરીક્ષામાં મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં 250 પરીક્ષાર્થીઓ તેમજ શ્રીમતી HSS હાઈસ્કૂલમાં 163 પરીક્ષાર્થીઓ મળી કુલ 413 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે। આમ કુલ 2560 પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં પરીક્ષા આપનાર છે। પરીક્ષા શાંતિમય માહોલમાં લેવાય એ માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે।